રાવણે માતા સીતાજીને અપહરણ કરી પછી આ ગુફામાં છુપાવીને રાખ્યા હતા। અને મિત્રો આવી કંઈક ડરાવની ગુફા છે, એકદમ ભયાનક। આ રાવણની ગુફામાં કોઈ જ નથી, ખાલી હું એકલો। આજે હું જઈ રહ્યો છું રાવણની ગુફા એટલે કે રાવણા કેવ્સ જોવા। આઈ વોન્ટ ટુ ગો રાવણા કેવ્સ। Ravana? Caves. Cave. Yeah. There is a bus available. Yes. Ravana Caves. Hello. Where is Ravana Cave? Yes. Ravana Cave here. Cave, one person, 200, sir. તો મિત્રો હવે હું જઈ રહ્યો છું રાવણની ગુફા તરફ એટલે રાવણા કેવ્સ તરફ। તો હું પહોંચી ગયો છું ફાઇનલી રાવણની ગુફામાં। અને મિત્રો આવી કંઈક ડરાવની ગુફા છે, એકદમ ભયાનક। આ કંઈક છે રાવણની ગુફા। અને મિત્રો આ ગુફા દરિયાઈ સપાટીથી લગભગ 1370 મીટર ઊંચાઈ પર આવેલી છે। અને મિત્રો કહેવામાં આવે છે કે આ ગુફા માત્ર સામાન્ય ગુફા નથી, કેમ કે રાવણે અહીંયા ગુપ્ત ટનલ નેટવર્ક બનાવ્યું હતું જે સીધું લંકાના અલગ અલગ ભાગો સાથે જોડાતું હતું। તો મિત્રો આપણે નીચે આવી ગયા છે અને મિત્રો આપણે હવે રાવણની ગુફાથી જવાનું છે રાવણના સૌથી મોટા વોટરફોલ। હેલો, રાવણા વોટરફોલ। તો મિત્રો ફાઇનલી હું પહોંચી ગયો છું રાવણા વોટરફોલ, ખૂબસૂરત। અને મિત્રો રામાયણ મુજબ કહેવામાં આવે છે કે માતા સીતા અહીંયા સ્નાન કરવા માટે આવતા હતા। અને મિત્રો આ વોટરફોલ લગભગ 82 ફૂટ ઊંચો છે। હા,